નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું અમારી યુટ્યુબ ચેનલમાં. મિત્રો, આજે આપણે વાત કરવા જઈ રહ્યા છે ગુજરાત રાજ્યના લાખો માનદ વેતન ધારકો માટે જે ઐતિહાસિક અને ખુશીના સમાચાર સામે આવ્યા છે તેના પર. વિધાનસભામાં માનદ વેતનમાં વધારો કરવાની મહત્વપૂર્ણ જાહેરાત કરવામાં આવી છે. આ જાહેરાતથી ખાસ કરીને આંગણવાડી વર્કર, આંગણવાડી હેલ્પર, આશા વર્કર બહેનો, મિડ ડે મીલ રસોઈયા, ગ્રામ્ય સ્તરે કાર્યરત અન્ય માનદ વેતન કર્મચારીઓ સહિત લાખો પરિવારોને આનો સીધો લાભ મળવા જઈ રહ્યો છે. તો મિત્રો, આ વિડીયોમાં આપણે જોઈશું વધારો કેટલો થયો છે, કોણને લાભ મળશે, પહેલા કેટલું માનદ વેતન મળતું હતું અને હવે કેટલું મળશે, ગુજરાતમાં કુલ કેટલા લાભાર્થી છે, સરકાર પર કેટલો વધારાનો વાર્ષિક ખર્ચ થશે, આ નિર્ણય પાછળનું કારણ શું છે ને ક્યારેથી અમલમાં આવશે વગેરે. વિડીયો સંપૂર્ણ જુઓ, કારણ કે અંતમાં આપણે મહત્વપૂર્ણ માહિતી પણ શેર કરીશું. જાહેરાત ક્યાં અને કેવી રીતે શરૂ થઈ છે? તો ગુજરાત રાજ્યની વિધાનસભામાં બજેટ સત્ર દરમિયાન આ જાહેરાત કરવામાં આવી છે. સામાન્ય રીતે આવા નિર્ણયો નીચેના વિભાગો દ્વારા લેવામાં આવતા હોય છે, જેમાં મહિલા અને બાળ વિકાસ વિભાગ, આરોગ્ય વિભાગ, શિક્ષણ વિભાગ, ગ્રામ વિકાસ વિભાગ દ્વારા વિધાનસભામાં સરકાર દ્વારા જણાવવામાં આવ્યું છે કે માનદ વેતન ધારકો લાંબા સમયથી વધારો માંગતા હતા. મોંઘવારીમાં સતત વધારો અને જીવન જરૂરિયાતોના ખર્ચને ધ્યાનમાં રાખીને સરકાર દ્વારા આ વધારો જાહેર કરવામાં આવ્યો છે. તો મિત્રો, ગુજરાતમાં આંગણવાડી વ્યવસ્થાની વાત કરીએ તો ગુજરાતમાં આંગણવાડી સેવા ICDS ઇન્ટિગ્રેટેડ ચાઇલ્ડ ડેવલપમેન્ટ સર્વિસ યોજના હેઠળ કાર્યરત છે. ગુજરાતમાં અંદાજિત આંકડા કુલ આંગણવાડી કેન્દ્રો લગભગ 53,000થી પણ વધારે છે. આંગણવાડી વર્કર લગભગ 53,000, આંગણવાડી હેલ્પર લગભગ 53,000, મિની આંગણવાડી વર્કર હજારોની સંખ્યામાં એટલે કે 1 લાખથી પણ વધારે સંખ્યામાં આંગણવાડી બહેનો કાર્યરત છે. પહેલા જે માનદ વેતન અંદાજિત મળતું હતું તેમાં આંગણવાડી વર્કરને 8થી 10,000 જેટલું, હેલ્પર બહેનોને 4થી 5,000, 5,500 જેટલું, મિની વર્કરને 5,000થી 6,000 જેટલું માનદ વેતન આપવામાં આવે છે. તો હવે જે વધારાની જાહેરાત છે તેને ઉદાહરણ રૂપે સમજીએ તો વર્કરને 2થી 3,000નો વધારો, હેલ્પરને 1,000થી 1,500નો વધારો. ચોક્કસ આંકડા આ જાહેરાત નથી, પરંતુ જાહેર થાય ત્યાર પછી આ વધારો સ્પષ્ટપણે આપણે જોઈ શકીશું. તે જ રીતે આશા વર્કરની વાત કરીએ તો આશા વર્કર આરોગ્ય વિભાગ હેઠળ કાર્ય કરે છે. તેઓ ગ્રામ્ય વિસ્તારમાં માતા અને બાળક આરોગ્ય, રસીકરણ, આરોગ્ય જાગૃતિ વગેરે માટે મહત્વપૂર્ણ કામગીરી કરે છે. ગુજરાતમાં આશા વર્કરની સંખ્યા લગભગ 40,000 પ્લસ છે. આશા વર્કર કાર્યરત છે. પહેલા મળતું તેમને જે માનદ વેતન હતું તે ફિક્સ માનદ વેતન પ્લસ પ્રોત્સાહન રકમ મળીને સરેરાશ માસિક ₹4,000થી 6,000 કાર્ય આધારિત હતું. હવે નવા વધારા બાદ ફિક્સ રકમમાં વધારો તેમજ પ્રોત્સાહક રકમમાં અંદાજિત સુધારો કરવામાં આવ્યો છે. મિડ ડે મીલ અને અન્ય માનદ કર્મચારીઓ છે તેમની વાત કરીએ તો ગુજરાતમાં મધ્યાહન ભોજન યોજનામાં હજારો રસોઈયા અને સહાયકો કાર્ય કરે છે. અંદાજિત આંકડામાં મિડ ડે મીલ રસોઈયા 70,000થી પણ વધારે છે. પહેલા તેમને જે વેતન મળતું હતું તે 1,500થી 3,000. હવે વધારાની જે જાહેરાત છે તેના પરથી આપણે જોઈએ તો 500થી 1,000 સુધીનો અંદાજિત વધારો જોવા હાલમાં મળી રહ્યો છે. તો ટૂંકમાં 500થી 1,000 સુધીનો વધારો અંદાજિત જોવા મળી રહ્યો છે. કુલ લાભાર્થી કેટલા છે? તો ગુજરાતમાં કુલ માનદ વેતન ધારકો આંગણવાડી પ્લસ આશા વર્કર પ્લસ મિડ ડે મીલ પ્લસ અન્ય ગણીને અંદાજે 2 લાખથી વધુ લોકો છે. આ નિર્ણયથી સીધો લાભ 2 લાખથી વધુ પરિવારોને મળશે તેવું જોવા મળી રહ્યું છે. સરકાર પર આનો કેટલો ખર્ચ થશે? તો જો સરેરાશ ₹1,500 પ્રતિ મહિના વધારો ગણીએ તો 2 લાખ કર્મચારી ગુણ્યા 1,500 બરાબર 30 કરોડ પ્રતિ મહિના વર્ષે અંદાજે ₹360 કરોડ વધારાનો ખર્ચ જોવા મળી રહ્યો છે. આ રાજ્યના બજેટમાં નોંધપાત્ર ફાળવણી ગણાય છે. મોંઘવારી અને આવશ્યકતાની વાત કરવામાં આવે તો છેલ્લા કેટલાક વર્ષોમાં અનાજ, ગેસ સિલિન્ડર, શિક્ષણ, આરોગ્ય, પરિવહન બધા ખર્ચમાં વધારો થયો છે.
મોંઘવારી અને આવશ્યકતાની વાત કરવામાં આવે તો છેલ્લા કેટલાક વર્ષોમાં અનાજ, ગેસ સિલિન્ડર, શિક્ષણ, આરોગ્ય, પરિવહન બધા ખર્ચમાં મોટાભાગનો વધારો થયો છે. માનદ વેતન લાંબા સમયથી સ્થિર હોવાથી કર્મચારીઓમાં અસંતોષ પણ જોવા મળી રહ્યો છે. કર્મચારીઓની પ્રતિક્રિયાની વાત કરવામાં આવે તો આંગણવાડી અને આશા સંગઠનો દ્વારા લાંબા સમયથી માંગણીઓ કરવામાં આવતી હતી. ઘણા સ્થળોએ રજૂઆતો, હડતાલો, મેમોરેન્ડમ જેવી રજૂઆતો કરી હતી. આ જાહેરાત બાદ રાજ્યભરમાં આનંદનો માહોલ જોવા મળી રહ્યો છે. હવે ક્યારે અમલમાં આવશે તો સરકાર સામાન્ય રીતે જીઆર જાહેર કરશે, અમલી તારીખ નક્કી કરે છે અને ક્યારેક એરિયર્સ પણ આપતી હોય છે. તો ચોક્કસ તારીખ માટે સત્તાવાર પરિપત્ર જોવો જરૂરી રહેશે. તો ટૂંક સમયમાં આ જાહેરાત આવશે ત્યારે ખ્યાલ આવશે કે કેટલો વધારો થયો છે અને એરિયર્સ મળશે કે કેમ અને ક્યારથી આ લાગુ ગણવામાં આવશે. ભવિષ્યમાં શું અપેક્ષા રાખી શકાય તો કર્મચારીઓની જે મુખ્ય માંગણીઓ છે તે મુજબ કાયમીકરણ, પીએફ અને પેન્શન, આરોગ્ય વીમા, નિયમિત સરકારી કર્મચારીનો દરજ્જો જેવી આશાઓ રાખી શકાય છે. તો મિત્રો, માનદ વેતન વધારો લાખો પરિવારો માટે મોટી રાહત છે. ગુજરાત સરકારનો આ નિર્ણય સામાજિક સુરક્ષાની દિશામાં મહત્વપૂર્ણ ગણાય છે. જો તમને આ માહિતી ઉપયોગી લાગી હોય તો વિડીયોને લાઇક જરૂરથી કરજો, શેર કરજો, ચેનલને સબસ્ક્રાઇબ જરૂરથી કરજો અને આ વધારો પૂરતો છે કે નહીં તે જરૂરથી જણાવજો. આભાર. જય જય ગરવી ગુજરાત.